ચૈતર વસાવાએ ડેડિયાપાડાથી તીર માર્યું અને તીર સરકારની છાતી ઉપર લાગી ગયું છે। એ તીર ભાજપની સરકારની છાતી પર લાગ્યું। આદિવાસી સમાજને જગાડવામાં આવ્યો, યુવાનોનો અવાજ બનવાનું કામ કર્યું, એટલા માટે જેલમાં પૂરે છે। તો દર્શક મિત્રો, વિસાવદરનો ધારાસભ્ય એટલે કે ગોપાલભાઈ ઇટાલિયા અને સાહેબ ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતરભાઈ વસાવાએ ડેડિયાપાડાથી તીર માર્યું અને એ તીર સરકારની છાતી પર લાગી ગયું, એવું મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા કહી રહ્યા છે। તો એ મિત્રો આગળ વિડીયોની અંદર પણ જોયું। તો દર્શક મિત્રો, આપણે હજુ આગળ વિડીયોની અંદર પણ જોવાના છીએ કે ગોપાલભાઈ ઇટાલિયા છે એ કેમ એવું કહી રહ્યા છે। તો દર્શક મિત્રો, બધી માહિતી આપણે આ વિડીયોની અંદર આપવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને આપણી આ ચેનલ પર પહેલી વાર ને નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં। તો દર્શક મિત્રો, વાત કરીએ અને દર્શક મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયા એવું પણ કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા વારંવાર જેલમાં જાય છે, એનું કારણ શું છે એ પણ મિત્રો ગોપાલભાઈ જણાવી રહ્યા છે। તો દર્શક મિત્રો, ચૈતરભાઈ વસાવા વિશે ગોપાલભાઈ ઇટાલિયાએ મિત્રો ઘણી બધી વાતો કરી છે અને એવું કહી રહ્યા છે કે આદિવાસી સમાજને જગાડવા માટે મિત્રો ચૈતરભાઈ વસાવા ઘણા બધા પ્રયત્નો કર્યા છે। એ તો મિત્રો તમે પણ જાણતા હશો, કારણ કે સોશિયલ મીડિયાની અંદર અવારનવાર મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે, જેની અંદર ચૈતરભાઈ વસાવા મિત્રો આદિવાસીઓ માટે હંમેશા માટે મિત્રો લડતા રહ્યા છે, લડતા આવ્યા છે અને મિત્રો લડતા રહેશે, એ તો મિત્રો આપણને ખબર હશે। તો દર્શક મિત્રો, વિડીયો જોયા પછી તમે મિત્રો ચૈતરભાઈ વસાવા વિશે શું કહેવા માગો છો, એમના આદિવાસી સમાજ વિશે શું કહેવા માગો છો અને મિત્રો વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા વિશે શું કહેવા માગો છો એ મિત્રો કોમેન્ટની અંદર જણાવતા જજો। ચલો મિત્રો, મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।